તો જય દ્વારકાધીશ બધાને 90 ડેઝના ચેલેન્જમાં 16મા વ્લોગમાં પાર્ટ 2 માં તમારું સ્વાગત. તો હું સુતો તો અને સીધો આવી ગયો કુલદીપભાઈ વાડીએ, કારણ કે બધા ભાઈઓ આવવાના હતા વાડીએ બેસવામાં. તો ફાઇનલી બધા આવી ગયા. આ ગાડી છે હજી હમણાં થોડોક ટાઈમ પહેલા જ આપણે લીધી. પછી તો થોડીક વાર બેઠા, થોડાક ફોટા પાડ્યા અને પછી નીકળી ગયા કુલદીપભાઈના ખેતરમાં ડુંગળી ભરવાનું કામકાજ શરૂ હતું. પહોંચી ગયો કુલદીપભાઈ પાસે. કુલદીપભાઈ તો 300 રૂપિયાના મજૂરની ઘોડે કામ કરતો, કારણ કે 20 લાખની ડુંગળી થવાની. અને ત્યાં તો એન્ટ્રી થઈ ગઈ મોવા માર્કેટ યાર્ડના ચેરમેનના સપુત્ર જીતુભાઈ. અને હારો એરા જાડીઓ આવ્યો એટલે એને ડુંગળી આપીને સન્માન કરીને. ત્યાં તો ભાઈ 5:30 થયા હતા, બધા મજૂર વહી ગયા, બધા છોકરાને લગાડી દીધા કામ. ફાઇનલી બધું કામ થઈ ગયું. પાછો આવી ગયો વાડીએ બેવા માટે. થોડી ઘણી વાર બધા બેઠા આપી દો, પછી પાછો હું નીકળી ગયો ગાડી લઈને આપણી વાડીએ જવા માટે. પહોંચી ગયો ફાઇનલી આપણી વાડીએ, ગાડી પાર્ક કરી, ત્યાં આવી ગયો પરદી. અને પછી અમે બે આવતા રહ્યા બગીચામાં, કારણ કે ઘણા બધા દિવસોથી કાચી કેરી નથી ખાધી, તો કાચી કેરી ખાવાનું મન હતું, તો પેલા કાચી કેરી તોડી લીધી. અને ત્યાં આવી ગયા કાકા ને, કાકા જતા હતા વાડીએ. તો પછી અમે 4-5 કેરી તોડી લીધી, ચટણી મીઠું લીધી, પછી સુધારીને કેરીને ખાઈ લીધી. અને પછી ઘણા બધા દિવસોથી પડેલું હતું ટ્રેક્ટર, તો એને સેલેપ માર્યો ને બહાર કાઢ્યું. અને ટ્રેક્ટર હાંકવાની મજા કાંઈક અલગ. ટ્રેક્ટર મૂકીને ઘરે જવાની તૈયારી કરતો, તે આવી ગયા રાજ ને નરેશભાઈ કરવાનું હતું કામ, કારણ કે વરસાદ આવવાની તૈયારી છે અને સારોલાનો ઢગલો ઢાંકવાનો હતો. મેં લઈ લીધા મોટા મોટા ધોકા હાથમાં, લઈ લીધો કાગળ ને ઢાંકી દીધો માથે, અને પછી ઢાંકી દીધો ઢગલો. જેવું કામ પૂરું થયું ગાડીઓ બહાર કાઢીને નીકળી ગયા ઘરે જવા માટે. જો આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર ફોલો કરી દેજો. હું મળું તમને બીજા બ્લોગમાં. જય દ્વારકાધીશ અને બાય બાય.